હા ભાઈ બોલો બોલો. ના ભાઈ જો હજી પૂછો હું સ્ટુડિયો આટલી તમારું જ કામ ઉપાડવાનું છે. એ ઓલાની બેટરી કરવાની હતી એનું શું થયું? હા તો તું ફટાફટ આજ રાતના તું ખેંચી લેજો. અત્યારે હું એડિટિંગ ને બધું કરી દઉં છું. મ્યુઝિક ને નાખવાની તારી રીતે નાખી દેજે. અને મારા ભાઈ તમને કીધું હતું કે તમે ટીવી ની બેટરી ને ફોનમાં ન ચડાવતા, એટલે ઓટોમેટિક ફોર્મેટ લાગી જ જાય. કાંઈ વાંધો નહીં. મારામાં હે ને કોપી મારેલ છે, હું તમને તમારી બેટરી પેસ્ટ કરી દઉં. હવે ધ્યાન રાખજો, બીજે ગમે એને થયું ને તો એને ફોનમાં ન ચડાવતા. આપણે હોય છે તો બીજી બેટરી બનાવી નાખશું. તમારે કેમેરો કેવો રાખવો હોય, ડીએસએલઆર રાખવો હોય કે આપણે નોર્મલ ચાલે એ જ રાખવો હોય? તો કાંઈ વાંધો નહીં, મને એને બધું તમે નક્કી કરીને પછી કયો. ભાઈ મારું માનવું ને તો ઘરના સૌ એટલે કહો રખાય ડીએસએલઆર જ. એવું નથી, મારે રૂપિયા તમને કાંઈ વધારે નથી લઈ લેવાના તમારે પાસે. તમે ઘરના જ છો, આપણે એને થોડા જ લેવાના. એને ડીએસએલઆર રાખો તો કામકાજ બહુ સારું આવે. કારણ કે ઓમાં તો હું કઈ ક્લિયરિટી એટલી બધી નહીં આવે, તમને કઈ જમાવટ નહીં આવે. મારો ભાઈ જ છે આ, એમ સમજીને બધું શૂટિંગ કરી દઈ તમને. તમારે પ્રી વેડિંગ નું લગ્ન નું બે નું થઈને આપણે હે ને 50,000 જેવું થઈ જ જાય. એને આપણે જાણીતા એટલે આખા પાછું થોડું કરી દેવું. એલા પેલા ધીરુભાઈ ની પેન્ડ્રાઈવ કરવાની હતી ક્યાં ભાઈ? યાર તને કીધું હતું કે ભાઈ હાસની રાખજે, તો ત્યાં ડાવરી કરતી હતી ને પાછી બનાવી જોઈએ. તું હાલ થઈને બધું કામ કમ્પ્લીટ પૂરું કરી દેજે. કાલે પાછી આપણે દેવાની એ એટલે જા બધા હાટું છોડાયું લેતો જા. હાલો થોડા પીવો એ પછી આપણે નક્કી કરી લેવો ભાવનું. ભાઈ તમે થોડા તો પીવો મારા ભાઈ. સમજો ભાઈ તમે જાણીતા તો કોઈ પ્રશ્ન નથી, પણ એને આપણે બાકી કઈ નહીં હાલે. કારણ કે ભાઈ હમણાં ભાઈ મારી દુકાન લીધેલી હોય, પાછા કેમેરા નવા લીધેલા છે. પેમેન્ટ આપણે રોકડું જોઈએ. ભલે 2-5 હજાર તમે ઓછા જોઈએ કોઈ પ્રશ્ન નથી, પણ પેમેન્ટ રોકડું જોઈએ. મારા ભાઈ હવે તો યાર પૈસાનું કંઈક કરાવો. તમારા દીકરાની ગીરી અટાણે દીકરો આવ્યો તો એ તમે પેમેન્ટ નથી ફૂકાઈ ગયો. કેટલું યાર રાખવું હોય ભાઈ પણ જ્યાં મોકલાવજે ને ઉપર